નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગ્રાવત એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે 26 નવેમ્બર એટલે કે મુંબઈ એટેક દરેક ભારતીય યાદ કરે એટલે આપણું હૃદય થોડું કાંપી જાય. તથા આજે છે કોન્સ્ટિટ્યુશન દિવસ. ગઈકાલે આપણે લોકોએ બ્રહ્મપુત્ર નદી વિશે ભણ્યા હતા. આજે આપણે નર્મદા નદી વિશે ભણીશું. તો ચલો ભણીએ. હવે નર્મદા નદી આની કુલ લંબાઈ છે 1260 કિલોમીટર અને ગુજરાતમાં આશરે 150 કિલોમીટર. જો જૂની લંબાઈ હતી 1312 કિલોમીટર હતી, નવી લંબાઈ છે એ 1260 કિલોમીટર છે. આ નર્મદા નદી છે એના તમને અન્ય નામ પૂછે તો અન્ય નામ એક છે રેવા, એક છે મૈકલ કન્યા, ત્યારબાદ શિવસુતા, રુદ્ર કન્યા, મહાદેવની દીકરી, ત્યારબાદ આત્મજા, પછી તો કે ગુજરાતની જીવાદોરી. તો આ છે નર્મદાના અન્ય નામ છે જે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. ત્યારબાદ જે નર્મદા નદી છે એમાં આપણે એક શબ્દ બોલીએ છીએ નમામિ દેવી નર્મદે. તો નમામિ દેવી નર્મદે સ્તુતિ લખનાર કોણ? તો કે આદિગુરુ શંકરાચાર્ય. હવે નર્મદા નદી છે ઈ નર્મદા નદી સમજવા જેવી એટલા માટે છે કારણ કે બે રીતે પ્રશ્ન પૂછાય છે, એક એની લેન્થના લીધે અને એક એના વહન ક્ષેત્રના લીધે. એક લેન્થ અને એક વહન ક્ષેત્ર. હવે મિત્રો અહીંયા વિંધ્ય પર્વતમાળા અને એની દક્ષિણે આવે સતપુડા પર્વતમાળા. વિંધ્ય અને સતપુડા પર્વતમાળા વચ્ચેથી નદી જે વહે છે એને આપણે કહીએ છીએ નર્મદા. તો પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી ભારતની લાંબી નદી એટલે એ નદી કઈ આવે છે? નર્મદા. ત્યારબાદ નર્મદાની દક્ષિણે, સતપુડાની પણ દક્ષિણે ગુજરાતની દ્વિતીય અગત્યની નદી એટલે તાપી. ગુજરાતની પ્રમુખ 4 અગત્યની નદી, પહેલી વહેલી નર્મદા, બીજી તાપી, ત્રીજી મહી અને ચોથી સાબરમતી. સાબરમતી નદી એટલે તળ ગુજરાતની એકમાત્ર હંગામી નદી. હવે તો નર્મદા, તાપી અને એક નદી ગોવાવાળી યાદ રાખવાની છે, જુવારી, જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. અહીંથી આપણે આગળ વધીએ તો એક નદી, હવે આ તો જોઈએ આપણે પૂર્વથી પશ્ચિમ તરફ. આ નદીઓ મળે છે કોને? ઓલ ઓવર ઇન્ડિયાના રીતે જવાબ દઈએ તો અરબ સાગર. ગુજરાતના અનુસંધાને જવાબ દઈએ તો નર્મદા અને તાપી મળે ખંભાતના અખાતને. સેકન્ડ વન વાત, અહીંથી એક નદી નીકળે મહાનદી. હવે જુઓ આ નદીઓ છે, હવે પછી હું ડ્રો કરું છું, અહીંયા આપણે જે જોઈએ છે એ નદી બધી મળશે બંગાળની ખાડીને. ભારત દેશમાં 70% નદીઓ મળે છે બંગાળની ખાડીને. મહાનદી ભાખરાના ગલવાળી, તો માફ કરજો હીરાકુડ વાળી. તો એક્ઝામમાં પૂછે મહાનદી જે છે, ઓડિશાનો શોક પૂછે તમને તો બ્રાહ્મણી નદી. જો બ્રાહ્મણી નદી ના આપ્યું હોય તો જ લખવાની છે મહાનદી. એક નદી નીકળે ગોદાવરી નદી. ગોદાવરી નદીનો ઉદ્ગમ તો કે મહાબળેશ્વર સાઈડ, મહાબળેશ્વરમાંથી કૃષ્ણા નદી નીકળે એટલે એની ઉત્તર સાઈડ તમે જાઓ, નાસિક સાઈડ, નાસિક અને ત્રંબકેશ્વર થઈને વહે એટલે ગોદાવરી નદી, અને વૃદ્ધ ગંગા કહેવામાં આવે છે. હવે ગોદાવરી નદી જે છે એની બે સહાયક નદી પૂછે, પેન ગંગા અને વેન ગંગા, ઘણી વાર પૂછવાની છે. પછી મહાબળેશ્વરમાંથી નીકળતી એક નદી એટલે કૃષ્ણા. કૃષ્ણાની બે સહાયક નદી પૂછે છે, પંચગંગા અને દૂધગંગા. ત્યારબાદ એક નદી પૂછે કાવેરી.
તો જો મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી કોને મળી? અગત્યની નદીઓ બંગાળની ખાડીની. ત્યારબાદ અહીં જે શ્રીલંકા છે અને અહીં આવેલો છે મન્નારનો અખાત, ભારતના 3 અખાત, ખંભાત, કચ્છ અને મન્નારનો અખાત તામિલનાડુમાં આવેલો છે. અહીંથી એક નદી નીકળે છે, એ નદી મળે છે મન્નારના અખાતને. એ નદીનું નામ છે તામ્રપાણી. પરીક્ષામાં પૂછે કે તામ્રપાણી નદી કોને મળે છે? મન્નારના અખાતને. અહીં સુધી મુદ્દો ક્લિયર? તો જો પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી ભારતની લાંબી નદી એટલે નર્મદા. પછી કઈ નદી બંગાળની ખાડીને મળે છે એ પણ આપણે જોયું, જે દર્શાવે છે કે આપણે જે દક્ષિણ ભારત છે, આમ તમે જુઓ તો આ પ્રાયદ્વીપકલ્પ થયો આપણો. મતલબ કે અહીંયા રાજસ્થાનથી લઈને મેઘાલય સુધી આમ તમે ડ્રો કરશો એટલે ત્રિભુજાકાર રચના બનશે, જેને આપણે પ્રાયદ્વીપીય ભારત કહીએ છીએ. આ પ્રાયદ્વીપીય ભારતની નદીઓ છે. પરીક્ષામાં પૂછે કે નીચેનામાંથી કઈ પ્રાયદ્વીપીય ભારતની નદીઓ છે? આ રે વિંધ્યની ઉત્તરે તમે જશો એ બધી ઉત્તર ભારતની નદીઓ ગણાશે. પછી આ આપણે આકૃતિ દર્શાવે છે કે પ્રાયદ્વીપીય ભારતની પ્લેટ તમે જોવો છો એ મુજબ ડાબી બાજુથી જમણી બાજુ તરફ નમેલી છે. મતલબ કે નદીઓનું ઉદ્ગમથી લઈને વહન જોવો બંગાળની ખાડી તરફ જાય છે. અહીં સુધી મુદ્દો ક્લિયર? બેક ટુ પેવેલિયન. આપણે આપણી નર્મદા નદીમાં આવતા રહીએ. નર્મદા નદીનું આપણે ઉદ્ગમ જોવાનું છે. પરીક્ષાની દ્રષ્ટિએ એક અગત્યની નદી છે, એમાંની એક એટલે નર્મદા નદી. તો ચલો જોઈએ. તો નર્મદા. હવે નર્મદા નદી જે છે છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના અમરકંટક, હકીકતમાં મિત્રો હવે આ અમરકંટક આવી ગયો છે એમપીમાં, પણ આપણી ગ્રંથ નિર્માણ બોર્ડ લખે છે છત્તીસગઢ, બિલાસપુર જિલ્લો, અમરકંટક. 1015 મીટરની ઊંચાઈએથી એક નદી નીકળે. આ નદી જે નીકળે છે અહીંયા અમરકંટકમાંથી, એ નદીનું નામ છે રેવા. અમરકંટકનું સમાનાર્થી થાય તીર્થરાજ. પરીક્ષામાં પૂછે કયા પર્વતનું નામ તીર્થરાજ છે? તો અમરકંટક. ત્યારબાદ અમરકંટકમાં છત્તીસગઢ જિલ્લો બિલાસપુર, છત્તીસગઢ રાજ્ય બિલાસપુર જિલ્લો. અહીંથી એક નદી નીકળે છે, એનું નામ રેવા, અને એક સતપુડા પર્વતમાળાની મૈકલ શ્રેણીનો મૈકલ પર્વત. આ મૈકલ પર્વતમાંથી એક નદી નીકળે, એ નદીનું નામ છે નર્મદા. એટલા માટે આપણે નર્મદાને મૈકલ કન્યા કહીએ છીએ. રેવા અને નર્મદા આ બંને નદીનો જે સંગમ થાય છે, એ સંગમ થાય મધ્યપ્રદેશના માંડલા મુકામે. અહીંયા નર્મદાને અને રેવાને કોમન નામ મળે છે, આપણે બોલીએ છીએ નર્મદા. અહીંથી નદી આગળ વધે તો અમરકંટક જિલ્લામાં નર્મદા નદી ઉપર આવેલો છે કપિલધારા ધોધ. કયો જિલ્લો? અમરકંટક. ત્યાંથી આગળ વધો, નર્મદાના કાંઠા પાસે વસેલું છે જબલપુર. જબલપુર જિલ્લામાં જ આવેલો છે દૂધધારા ધોધ. ભેડાઘાટ પાસે દૂધસાગર ધોધ પૂછે તો લખવાનો છે ક્યાં? મંડોવી નદી, ગોવા. અહીં સુધી મુદ્દો ક્લિયર? અહીંથી આપણે આગળ વધીએ તો આ નર્મદા નદી ઉપર આવેલો છે એક બંધ, ઇન્દિરા સાગર બંધ, અને એક બંધ આવે નર્મદા બંધ. તો ઇન્દિરા સાગર અને નર્મદા આ બંને બંધ ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશમાં. નર્મદા બંધથી થોડુંક એવું આગળ આવેલું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. નદીના એક કાંઠે મમલેશ્વર, સામા કાંઠે ઓમકારેશ્વર. મિત્રો અહીંયા ઓમકારેશ્વર પાસે નર્મદા નદીના પટમાંથી શિવલિંગ પ્રાપ્ત થાય છે, એટલે આપણે બોલીએ છીએ કંકરમાં શંકર.
તો નર્મદા નદીના પટમાંથી જે ઓમકારેશ્વર પાસેથી શિવલિંગ મળે છે એને કહેવામાં આવે છે બનાસ. ભારતનું સૌથી મોટું બનાસ શિવલિંગ એટલે ચોલ રાજે પ્રથમે બનાવેલું બૃહદેશ્વર થંજાવરમ વાળું મંદિર. એ સૌથી મોટું બનાસ શિવલિંગ છે, નર્મદેશ્વર શંકર વાળું મંદિર છે. હવે અહીંથી આગળ વધીએ તો આ નર્મદા નદીના કાંઠાની નજીક આવેલી છે ભીમબેટકાની ગુફા. તો પરીક્ષામાં પૂછે ભીમબેટકાની ગુફા કઈ નદીના કાંઠા પાસે? નર્મદા. ત્યાંથી આગળ વધીએ તો નર્મદા નદી ગુજરાતમાં હાફેશ્વર પાસેથી એન્ટર થાય છે. તાલુકો ક્વાંટ, જિલ્લો છોટાઉદેપુર. તો છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના હાફેશ્વરથી નર્મદા નદી છે એ ગુજરાતમાં પ્રવેશે છે. જેવી આ નદી આગળ વધે એક નદી મળે અહીંયા હાફેશ્વર થી આગળ સુરપાણ અભયારણ્યમાં. ઈ નદીનું જે નામ છે દેવ નદી. તો દેવ નદી કોને મળે છે? નર્મદાને. મધ્યપ્રદેશમાં નર્મદાની સૌથી અગત્યની અથવા સૌથી લાંબી કે મોટી તમને જે પૂછે સહાયક નદી તો તવા લખવાની છે. નર્મદા નદીની છત્તીસગઢથી સ્ટાર્ટ કરો ગુજરાતમાં ખંભાતના અખાત સુધી 41 સહાયક નદી છે, પણ આપણી બધી યાદ રાખીને જવાનું નથી. હવે અહીંયા સુરપાણ અભયારણ્યમાં જ એક આવેલો છે સુરપાણ ધોધ. આ સુરપાણ ધોધ મોખડી ઘાટ પાસે આવેલો છે. જેવી આ નદી આગળ વધે આ નદી ઉપર ડેડિયાપાડા તાલુકામાં આવેલો છે નીનાઈ ધોધ. ત્યાંથી આગળ વધો તો નાંદોદ તાલુકામાં આ નદી ઉપર આવેલો છે ઝરવાણી ધોધ. તો તમારે યાદ રાખવાનું છે તો સુનઝરા. તો સુનઝરા એટલે સુરપાણ, નીનાઈ અને ઝરવાણી ધોધ. અહીંથી આગળ વધો એટલે નવા ગામ પાસે આવેલો છે સરદાર સરોવર બંધ. 1961માં ભારતના પ્રથમ પ્રધાનમંત્રી એટલે જવાહરલાલ નહેરુના વરદ હસ્તે ગોરે નામના સ્થળેથી સરદાર સરોવર બંધનું ખાતમુહૂર્ત થયું હતું. અહીંથી આપણે આગળ વધીએ તો આ નદીના કાંઠા પાસે વસેલું છે ભરૂચ, અને ભરૂચ નજીક જ આવેલો છે ગોલ્ડન બ્રિજ. ત્યાંથી આગળ વધીએ તો ભરૂચમાં એક આવેલી છે ભાડભૂત પરિયોજના. તો પરીક્ષામાં પૂછે ભાડભૂત પરિયોજના કઈ નદી ઉપર? નર્મદા નદી. અહીંથી આગળ વધીએ તો ભરૂચથી આગળ આ નદી પાસે આવેલું છે શુક્લ તીર્થ, જેને આપણે કહીએ છીએ કબીરવડ. અહીં નર્મદાને 3 નદીઓ મળે છે. કબીરવડની ફરતે નર્મદા અને એની સહાયક નદીઓ વહે છે. એક નદી મળે એનું નામ છે ભૂખી, એક નદી મળે એનું નામ છે અમરાવતી, અને એક નદી મળે એનું નામ છે કાવેરી. તો પરીક્ષામાં પૂછે કબીરવડ પાસે કઈ નદીઓ નર્મદાને મળે? કાવેરી, ભૂખી અને અમરાવતી. જેવી નદી કબીરવડથી આગળ વધે તો નદી પહોંચે છે ચાંદોદ કરનાળી, ડભોઈ તાલુકો, વડોદરા જિલ્લો. ચાંદોદ કરનાળી જે છે એ પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. ભારતમાં પિતૃ શ્રાદ્ધ પૂછે તો બિહારનું ગયાજી, ફાલ્ગુ નદી. પણ ગુજરાતમાં પૂછે તો યાદ રાખજો નર્મદાને એક નદી મળે જમણા કાંઠેથી. એ નદીનું જે નામ છે યાદ રાખજો ઓરસંગ. ઓરસંગ છે એની જોડે 2 નદીના પાણી લાવે. એક લાવે ઊંચ અને એક લાવે હિરણ. તો ઊંચ અને હિરણ ઓરસંગની સહાયક નદી છે, અને ઓરસંગ છે ગુજરાતમાં નર્મદાની સૌથી મોટી સહાયક નદી છે. ભારતમાં નર્મદાની સૌથી મોટી સહાયક નદી તવા, ગુજરાતમાં ઓરસંગ. આ ઓરસંગ નદીના કાંઠા પાસે એક આવેલું છે જેતપુર પાવી, અને એક આવેલું છે ફર્નિચર માટે ફેમસ છોટાઉદેપુરનું સંખેડા. તો સંખેડા અને જેતપુર પાવી કઈ નદીના કાંઠા પાસે? ઓરસંગ. ઓરસંગ ચાંદોદ કરનાળી પાસે
વ્યાસ નામના સ્થળે, કેવા સ્થળે? વ્યાસ નામના સ્થળે નર્મદાને મળે છે. તો જમણા કાંઠાની નદી ઓરસંગ, ડાબે કાંઠેથી એક નદી મળે, એ નદીનું નામ છે કરજણ. કરજણ નદીના કાંઠા પાસે વસેલું છે રાજપીપળા. કરજણ નદી ચાંદોદ કરનાળીએ રૂંઢ નામના ગામ નજીક નર્મદાને મળે છે. અહીં સુધી મુદ્દો ક્લિયર. ઓરસંગ અને કરજણ, તો ચાંદોદ કરનાળી પાસે ત્રિવેણી સંગમ થાય, ઓરસંગ, કરજણ અને નર્મદા. જેવી આ નદી આગળ વધે, આ નદીના કાંઠા પાસે રંગ અવધૂત મહારાજનું એક જાણીતું નારેશ્વર ઘાટ આવેલો છે. ત્યાંથી આગળ નદી વધે. જો નદી તો પૂર્વથી પશ્ચિમ બાજુ વહે છે, પણ મારી પાસે જગ્યાની લિમિટ છે એટલે મેં આ રીતે વાળેલી છે. આઈ હોપ કે તમે સમજી શકો. નારેશ્વર ઘાટથી આ નદી આગળ વધે અને હાંસોલ ગામ નજીક, અંકલેશ્વર તાલુકાના હાંસોલ ગામ નજીક મળે છે ખંભાતના અખાતને. નદીના મુખ આગળ આવેલો છે અલિયા બેટ. નર્મદા, 3 નામ લખું છું, ધ્યાન રાખજો. નર્મદા, તાપી અને જુવારી, આ 3 નદી છે એ એસ્ચ્યુરીનું નિર્માણ કરે છે. પરીક્ષામાં પૂછે કે નર્મદા, તાપી અને જુવારી કોનું નિર્માણ કરે છે? એસ્ચ્યુરીનું. અહીં સુધી મુદ્દો ક્લિયર. તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, કાલે જ કીધું હતું, જે નદી એકથી વધારે રાજ્યમાં ઉદ્ગમ પામે, જે નદી એકથી વધારે રાજ્યમાં વહન પામે તેને આંતરરાજ્ય નદી, અને જે નદી અન્ય રાજ્યમાં ઉદ્ગમ પામે તેને પરપ્રાંતીય નદી કહેવાય. તો નર્મદા, તાપી અને જુવારી એસ્ચ્યુરીનું નિર્માણ કરે છે, ડેલ્ટાનું નિર્માણ કરતી નથી. હવે ડેલ્ટા એટલે શું અને એસ્ચ્યુરી એટલે શું એ જોઈએ આપણે. ચલો તો સમજી લઈએ. ખૂબ જ નવું જાણવા મળશે આજે ડેલ્ટા અને એસ્ચ્યુરીમાં, પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી. જો વિશ્વનો સૌથી મોટો જે ડેલ્ટા બનાવે એ બ્રહ્મપુત્ર અને ગંગા, એટલે કે પદ્મા અને જમુના, મેઘના નામનો ડેલ્ટા બનાવે. કાલે આપણે જોયો બ્રહ્મપુત્ર નદીમાં, જેને સુંદરવન ડેલ્ટા કહેવાય, જ્યાં સુંદરી નામનું વૃક્ષ જોવા મળે છે. અહીં સુધી મુદ્દો ક્લિયર. હવે ડેલ્ટા એટલે શું? કાલે કીધું હતું કે નદી જે છે એનું ઉદ્ગમ છે એ ઊંચાઈવાળા સ્થળેથી થાય, જેને આપણે યુવા અવસ્થા કહીએ. ઊંચાઈવાળા સ્થળેથી નદીનું ઉદ્ગમ થયું, યુવા અવસ્થા, પછી નદીની પ્રૌઢ અવસ્થા અને પછી હવે વૃદ્ધ અવસ્થા. તો નદી જે છે એ ડેલ્ટાનું નિર્માણ કરે વૃદ્ધ અવસ્થામાં. નદી જ્યારે સમુદ્રને મળે ત્યારે નદીના મુખ આગળ આ રચના જોવા મળે છે. તો નદી પોતાની જોડે નિક્ષેપ ઢસડીને લાવે, જેને આપણે કાપ કહીએ છીએ. તો નદી પોતાના જોડે નિક્ષેપ ઢસડીને લાવે છે અને આ રીતની ઘણી બધી વચ્ચે રચનાઓ કરે છે. તો જે નદી આવા માટીના ઢગલા, આપણી ભાષામાં કહીએ તો છોડી દે છે, જે કાપ છોડે છે, આ ઉપજાઉ હોય. તો નદી જ્યારે સમુદ્રને મળે ત્યારે સમુદ્ર અને નદી આ બે વચ્ચે આવેલું હોય છે, આ નદીનું મુખ કહેવાય, જ્યાં નદી સમુદ્રને મળે. આ જે રચના કરે છે નિક્ષેપની, આને કહેવામાં આવે છે ડેલ્ટા. અહીં સુધી મુદ્દો ક્લિયર. તમને પૂછે ડેલ્ટાના પિતા કોણ? જે હિસ્ટ્રી, ઇતિહાસના પિતા છે એ જ ડેલ્ટાના પિતા છે. એનું નામ છે હેરોડોટસ. હેરોડોટસ નામની વ્યક્તિએ સૌપ્રથમ નાઇલ નદીનો ડેલ્ટા શોધ્યો હતો અને વિશ્વને બતાવ્યો હતો આ નદીએ ડેલ્ટાનું નિર્માણ કરેલું છે. એટલે ડેલ્ટાના પિતા કહેવામાં આવે છે હેરોડોટસને. નાઇલ નદીના કાંઠા પાસે ઇજિપ્તની રાજધાની કૈરો અને સુદાનની રાજધાની ખાર્તુમ આવેલી છે. અહીં સુધી મુદ્દો ક્લિયર. તમે નિરાતે જોશો મિત્રો તો આ છે પક્ષીના પંજા જેવી રચના થઈ છે. તો પરીક્ષામાં પૂછે વિશ્વમાં કઈ નદી પક્ષીના પંજાકાર ડેલ્ટાની રચના કરે છે?
તો એ નદીનું નામ આવશે ઉત્તર અમેરિકા ખંડની અગત્યની નદી, યુએસએની લાંબી નદી એટલે મિસિસિપી. તો મિસિસિપી કેવો રચના કરે છે? પક્ષીના પંજાકાર ડેલ્ટાની. તો ઘણી બધી બાબત ક્લિયર થઈ. ડેલ્ટા બાદ આવે એસ્ચ્યુરી, જે હમણાં નર્મદા, તાપી અને જુવારી બનાવતી હતી. નદી જ્યારે સમુદ્રને મળે, હવે સમજજો, નર્મદા નદીની એક સાઈડ, ઉત્તર સાઈડ આવેલી છે વિંધ્ય પર્વતમાળા અને દક્ષિણ સાઈડ આવેલી છે સતપુડા પર્વતમાળા. નદીની અંતિમ અવસ્થા એટલે વૃદ્ધાવસ્થામાં નદી મળે છે સમુદ્રને. વૃદ્ધાવસ્થામાં નદી એટલું બધું તાકાત કરી શકવાની નથી, કારણ કે સામે સમુદ્ર છે, એનો ફોર્સ પણ લાગતો હોય. તો નદી પોતાનું પાણી લઈને જ્યારે સમુદ્રમાં મળે છે ત્યારે નદીની તાકાત ઘટી જાય છે. હવે બને છે શું? કેમ અહીંયા ડેલ્ટા બને અને અહીંયા એસ્ચ્યુરી બને? આપણે એ જોવાનું છે. નદી જ્યારે સમુદ્રને મળે ત્યારે એના મુખ આગળ બંને બાજુ ખડકો હોય છે. આ ખડકોને કાપતા કે આ ખડકોમાંથી પસાર થતા અને ખડકને એક વહેવાલાયક જગ્યા બનાવવા માટે નદીને હજારો વર્ષ લાગ્યા હોય છે. તમે ઘણીવાર જોયું છે કે નદી પથ્થરને પણ કોતરો બનાવીને ચાલતી હોય છે. તો બંને બાજુ નદીની ખડકો હોય છે, એટલે ત્યાં નદી ડેલ્ટા જેવો નિક્ષેપનું નિર્માણ કરતી નથી, પરંતુ સમુદ્ર આગળ નાના એવા બેટનું નિર્માણ કરી દે છે. ઘણી બાબતમાં નથી પણ કરતી, તો એને કહેવામાં આવે છે એસ્ચ્યુરી. મતલબ કે જ્યાં જમીન નરમ હોય ત્યાં ડેલ્ટાની રચના થાય, અને જ્યાં જમીન કઠણ હોય, બંને બાજુ ખડકો છે, વિંધ્ય અને સાતપુડા પર્વતમાળા, તો નદીએ કેનું નિર્માણ કર્યું? એસ્ચ્યુરીનું. અહીં સુધી મુદ્દો ક્લિયર? જ્યારે નદી ઊંચાઈવાળા સ્થળેથી નીચે પડતી હોય, જેને આપણે ધોધ કહીએ છીએ અથવા જેને આપણે ઝરણું કહીએ છીએ, તો એ રચનાને તમે રેપિડો પણ કહી શકો છો. તો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે કે રેપિડોનું નિર્માણ ક્યાં થાય? ધોધમાં પણ થાય, ઝરણામાં પણ થાય. અથવા એમ પણ લખ્યું હોય કે નદી ઊંચાઈથી નીચે સ્થાને પડે, ઊંચા સ્થાનેથી નીચા સ્થાને, ત્યારે પણ કોનું નિર્માણ થાય? રેપિડોનું. તો આ હતી આપણી નર્મદા નદી. નેક્સ્ટ લેક્ચર આપણો યમુના, ગંગા અને સિંધુ નદીનો છે, અને ત્યારબાદ રહેશે લઘુ હિમાલય અને શિવાલિક. તો આશા કરું છું જોડાયેલા રહેજો. તમારા મિત્રો જે તૈયારી કરે છે એમને પણ શેર કરજો. જય હિન્દ, જય ભારત.